વરસાદ વરસતા ડાંગ જિલ્લાની સુંદરતામાં વધારો થયો છે। સાપુતારા, ગિરાધોડ, ડોન હિલ સ્ટેશન સહિત અન્ય પ્રવાસન સ્થળોએ શનિ રવિની રજામાં અસંખ્ય પ્રવાસીઓ કુદરતનો સુંદર નજારો માણવા ઉમટી પડ્યા છે। ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ છે। સાથે જ ઝરણાઓ અને ચેકડેમો નવા નીરની સાથે છલકાઈ રહ્યા છે। વઘઈ ખાતે આવેલ સિઝનલ ગિરાધોધમાં નવા નીરની આવક થતાં તેના અસલ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે, જેનો પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો। સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, ગિરિમથક સાપુતારા, સુબીર અને વઘઈ ખાતે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લાના જે જોવાલાયક સ્થળો છે ત્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે। તો વઘઈ ખાતે આવેલા ગિરાધોધમાં પણ અત્યારે નવા નીર આવી ગયા છે। ડાંગ જિલ્લામાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે। તેની સાથે મહાલ કેમ્પ સાઇટ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। ડાંગ જિલ્લાથી મુનિરા શેખનો રિપોર્ટ।